જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો અને હજુ સતત વરસાદ ચાલુ છે, ત્યારે લોકોની સુરક્ષા માટે અમરેલી જિલ્લામાં અને સાવરકુંડલામાં એનડીઆરએફની ટીમના જવાનો છે તે આવી પહોંચ્યા છે। 30 જેટલા જવાનોના દ્રશ્ય તમે જોઈ શકો છો કે પૂર હોય કે પ્રકોપ હોય તેમાં જે મનુષ્યો જે છે એને રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફના જવાનો જે છે ત્યાં પહોંચ્યા છે અને તેમના કહેવામાં આવ્યું છે કે ખડે પગે લોકોની સુરક્ષા માટે પાણીમાં રેસ્ક્યુ કરવાનું હોય તેના માટે એનડીઆરએફના જે જવાનો છે તે અત્યારે સાવરકુંડલામાં પહોંચી ગયા છે અને હાલ સાવરકુંડલા શહેરમાં જે વિસ્તારની અંદર જે પાણીનો પ્રકોપ હોય, પૂરમાં હોય, તેની અંદર જે લોકો ફસાયા હોય તેમને હાલ તો રેસ્ક્યુ કરવાની કામગીરી આ એનડીઆરએફના જવાનો છે તે કરવાના છે। એટલે સાવરકુંડલામાં અમરેલી જિલ્લામાં મેઘો મુશળધાર બન્યો હતો, ત્યારે હાલ લોકોની સુરક્ષા માટે એનડીઆરએફના જવાનો છે તે હાલ સાવરકુંડલામાં પહોંચ્યા છે। મહેન્દ્રસિંહ, નાવલી न्यूज, सावरकुंडला। जय हिंद। मैं निरीक्षक जुड़ी बसंतर की छठी वाणी राष्ट्रीय आपदा मोचन पर ये टीम की तैनाती 6 जुलाई अमरेली जिला के सावरकुंडला तालुका में तैनाती की गई है। इसकी तैनाती आगामी मानसून को देखते हुए अत्यधिक वर्षा होने की संभावना के कारण टीम की तैनाती की गई है। यह टीम फ्लड वाटर रेस्क्यू रिस्पॉन्स के लिए सक्षम है। हमारी टीम के पास लाइफ सेविंग डिवाइसेस व इक्विपमेंट्स हैं, जैसे कि लाइफ बोट, लाइफ जैकेट्स, रोप, इन्फ्लेटेबल रबर बोट्स, डीप डाइव सेट इत्यादि। ये टीम यहाँ के लोगों की सुरक्षा के लिए स्टैंड बाय में तैनात है। कितने लोग हैं आपकी टीम में और क्या काम करें? हमारी टीम में 30 रेस्क्यूअर्स हैं। और क्या काम करें कर सकेंगे? यहाँ पर फ्लड वाटर रेस्क्यू के रिस्पॉन्स करने के लिए हमारी टीम इनके सुरक्षा के लिए यहाँ पर तैनात की गई है।